ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાતે કલેક્ટર પહોંચ્યા। સ્ટાફ 11 વાગ્યા સુધી ન આવતા કલેક્ટર રોષે ભરાયા હતા। કલેક્ટરની ઓચિંતી મુલાકાતમાં સ્ટાફની અનિયમિતતાની પોલ ખુલી ગઈ। કલેક્ટરે રજિસ્ટરમાં નોટ કરી અધિકારીઓને કડક સૂચના આપી। તમામ લોકોને સમયસર હાજર રહેવા માટે સૂચના આપી। ગેરહાજર રહેનાર લોકો સામે નોટિસ પણ ઇસ્યુ કરાઈ છે। કલેક્ટરને ગ્રામ્ય મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાતનો વિડીયો વાયરલ થયો છે। नमस्कार, मैं डॉक्टर मनीष बंसल, जिला कलेक्टर भावनगर। આજે સવારે મામલતદાર ઓફિસ ગ્રામ્યની ઓચિંતી મુલાકાત લીધી અને નવાઈ લાગી જાણીને અને જોઈને કે ભાઈ મોટા ભાગનો સ્ટાફ એબસેન્ટ હતો। હું ત્યાં 11 વાગ્યા સુધી રોકાયો હતો, છતાં પણ મોટા ભાગના લોકો એબસેન્ટ હતા, લેટ હતા। તો આ સ્ટ્રિક્ટ સૂચન જિલ્લાના તમામ કર્મચારીઓ, તમામ મહેસૂલના કર્મચારીઓ અને બીજા પણ કર્મચારીઓને આપવામાં આવે છે કે કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની વસ્તુ ચલાવી લેવામાં આવશે નહીં। કલેક્ટરની ઓચિંતી તપાસ બાદ ઝી 24 કલાક પણ ભાવનગરની સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું। કલેક્ટરની સૂચના બાદ આજે તમામ કર્મચારીઓ સમયસર આવતા અને કામગીરી કરતા જોવા મળ્યા। સરકારી કચેરીમાં કામ માટે આવતા અરજદારોનું કહેવું છે ઉપરી અધિકારીઓએ કર્મચારીને સમયાંતરે મુલાકાત લેવા માટે રહેવું જોઈએ અને જેથી કર્મચારીઓને સમયસર આવવાની ટેવ પડે, જેથી કર્મચારીઓ પણ હવે સમયસર આવી રહ્યા છે। થોડું કામ થયું છે અને થોડું બાકી છે। ક્યારેક બની જાય એવું, પણ બને ક્યાં સુધી તો થઈ જાય છે, પણ ક્યારેક અનિવાર્ય સંજોગોમાં એવું બની શકે। અત્યારે કામગીરી તો જે હું આવ્યો હતો એટલે મારી અહીંયા જે ફટાફટ થઈ છે, હવે અંદર જાઓ પછી ક્યારે થાય એ જોવાનું રહ્યું। હું અવારનવાર આવું છું, પણ બધા કર્મચારીઓ ક્યારેક હોય, હાજર ન હોય અને કાલે જ્યારે કલેક્ટર સાહેબે મુલાકાત લીધી તો આજે બધા હાજર છે। અવારનવાર આ રીતે મુલાકાત લે તો બધાને ફાયદો થાય। ઘણી વખત એ અર્જન્ટ કામે જવાનું હોય છે ને, તો અમે અહીંયા અટવાઈ જઈએ છીએ, પછી અર્જન્ટ કામ એ થતું નથી। ભાવનગરની સરકારી કચેરીઓમાં જે કર્મચારીઓ હોય છે, અધિકારીઓ હોય છે, એ સમય કરતા મોડા આવતા હોવાની અનેક વખત ફરિયાદો થઈ છે। ત્યારે ગઈકાલે અચાનક તે ભાવનગરના કલેક્ટર મનીષ કુમાર બંસલ છે કે જેઓએ ઓચિંતી મુલાકાત લીધી હતી ગ્રામ્ય મામલતદાર કચેરી। આપ જોઈ શકો છો કે આ જે ગ્રામ્ય મામલતદાર કચેરી છે અને ત્યાં મોટી સંખ્યાની અંદર ગ્રામ્ય વિસ્તારના જે અરજદારો છે અહીં આવતા હોય છે। આપ જોઈ શકો છો કે લોકો અત્યારે પણ જે કામકાજ માટે થઈને લાઈનો લગાવીને ઊભા છે। ખાસ કરીને જે રીતના કલેક્ટર દ્વારા જે ગ્રામ્ય મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી તેને લઈને જી મીડિયાની ટીમ છે હાલ અત્યારે ગ્રામ્ય મામલતદાર કચેરી છે ત્યાં આવી પહોંચી છે। આપણે અહીંયા રિયાલિટી ચેક કરીશું કે ગઈકાલે જે મુલાકાત લીધી હતી અને સમયની મર્યાદાને લઈને જે અધિકારીઓ અને કર્મચારીઓ જે મોડા આવ્યા હતા તેને નોટિસો પાઠવી અને કડક સૂચના આપવામાં આવી છે। ત્યારે હાલ એ અધિકારીઓ છે સમયસર હાજર થયા છે કે નહીં એ આપણે ચેક કરીશું। હાલ જે જી મીડિયાની ટીમ છે એ ભાવનગરની જે ગ્રામ્ય મામલતદાર કચેરી છે ત્યાં આવી પહોંચી છે। હું આપને ફરી બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ અરજદારો છે કે તે જે પોતાના કામ માટે થઈને અહીંયા પહોંચ્યા છે, ખાસ કરીને અધિકારી કર્મચારીઓ છે અને વખત મોડા પડતા હોવાના જે બનાવો સામે આવતા હોય છે અને જેના કારણે થઈને અરજદારો છે તેને હાલાકી ભોગવવી પડતી હોય છે। આપણે તબક્કાવાર જે ઓફિસો છે એની મુલાકાત કરીશું, કારણ કે જે કર્મચારીઓ છે આપ જોઈ શકો છો કે જે કર્મચારીઓ છે અત્યારે હાલ ઓફિસની અંદર કામ કરી રહ્યા છે, પોતાની ફરજ નિષ્ઠા છે એ બજાવી રહ્યા છે। જે રીતના ગઈકાલે કલેક્ટર મનીષ કુમાર બંસલ છે અહીંયા આવી પહોંચ્યા હતા અને અનેક જે અધિકારી કર્મચારીઓ છે તે અહીંયા હાજર ન હોવાનું સામે આવ્યું હતું, ત્યારે અહીંયા જે ઇન્ચાર્જ અધિકારી છે એમને સાથે વાત કરી અને આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતનો મામલો હતો અને શું આખી વાત હતી। સાહેબ, ગઈકાલે કલેક્ટર સાહેબ છે અહીંયા મુલાકાતે આવ્યા હતા, શું આખી જે કર્મચારીઓને જે અધિકારીઓ મોડા પડવાની વાતને લઈને નોટિસો પણ પાઠવવામાં આવી છે અને કડક સૂચના પણ આપવામાં આવી છે? જી, કાલે કલેક્ટર સાહેબ મુલાકાત આવ્યા એ સમયે અમુક કર્મચારીઓ મોડા આવ્યા હતા, એમને સાહેબ દ્વારા નોટિસ આપવામાં આવી હતી। અમુક અનિવાર્ય સંજોગ, અમુક કારણોસર અમુક કર્મચારીઓ મોડા આવેલા હતા। આમ રોજિંદા લગભગ નિયમિત આવતા હોય છે
અને કોઈ ફરિયાદ હોતી નથી. પણ કાલે અમુક કારણોસર અમુક કર્મચારી મોડા આવ્યા છે અને સાહેબ દ્વારા એમને નોટિસ પાઠવવામાં આવેલ છે. સાહેબ, ખાસ કરીને જે કર્મચારીઓ આવતા હોય છે એને કડક સૂચના નોટિસ પણ પાઠવવામાં આવી છે. આપના દ્વારા કેવી સૂચનાઓ આપવામાં આવી છે? અત્રેથી પણ તેમને કડક સૂચના આપવામાં ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન બને અને સમયસર હાજર રહે તે અત્રેથી પણ તેઓને સૂચના આપવામાં આવેલ છે. હાલ જે ગ્રામ્ય મામલતદાર કચેરી છે ત્યાં જે પૂરતો સ્ટાફ છે તમામ વિભાગોની અંદર ઉપલબ્ધ છે અને કર્મચારીઓ છે રાબેતા મુજબ કામ કરી રહ્યા છે. નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર.